નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અંતર્ગત નીટ પ્રશિક્ષણ વર્ગમાં કેમેસ્ટ્રી વિષય સાથે હું દિલીપ ધારે આપ સૌ વિદ્યાર્થીઓને આ વર્ગમાં જોડાવા માટે આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, ઘન અવસ્થાના એકમ સાથે મેં આપની સાથે 4 તાલીમ વર્ગમાં તમારી સાથે કામ કર્યું. તમને સારા મુદ્દાઓ શીખવ્યા પછી તેને સાંકળી શકે અને તેના ઉપરથી પૂછી શકાય તેવા નીટને અનુસંધાનમાં કેટલાક પ્રશ્નો આપ્યા, મેં સમજાવ્યા અને ચર્ચા કરી. આપણે રોજ નવા પ્રશ્નોને શીખતા આગળ જઈએ તો તેની સાથે સાથે આપણા એકમમાં પણ કેટલાક મુદ્દાઓ નવા ઉમેરાતા હોય તેનો પણ હું સમાવેશ કરતો રહીશ. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને થોડીક આપણું જે એકમ છે અવસ્થા, દ્રવ્યની અવસ્થા, જેને ઘન અવસ્થાની મેં વાત કરી, તો તેમાં એના વિવિધ અવસ્થામાં એક નવો ભાગ જે તમે જાણો છો, પ્લાઝ્મા અવસ્થા અને બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, આ 2 અવસ્થાઓ, એના વિશે હું થોડી તમને સમજ આપીશ. તો તમને હું યાદ અપાવું કે જેમ હું તમારી સાથે ઘન અવસ્થાનો એકમ લઈને નીટની ચર્ચા, નીટને અનુસંધાનમાં પ્રશ્નોની ચર્ચા કરું છું, તો આપણા આ જ પ્રશિક્ષણ વર્ગમાં તત્વયોગમિતીયના પ્રકરણ સાથે તેમાં ખૂબ જ ઉપયોગી એવા પ્રશ્નો તમને શીખવવા માટે મારા સ્નેહી અને સાથી સુભાષ પાનસુરિયા સરે આપણે તત્વયોગમિતીય મુદ્દામાં એક ગણતરીમાં સમજ આપી હતી. એ હું તમારી સમક્ષ મૂકીને આપણા આ એકમને આગળ વધારીશ. ટેલિટોપ પર હું આપને દર્શાવું. તેમણે આપને એક પ્રશ્ન એવો મૂક્યો હતો કે સંયોજન જ્યારે પ્રક્રિયા પામે, માની લો મેં અહીંયા પસંદ કર્યો છે કોપર સલ્ફેટ, સ્ફટિકમય પદાર્થ. હવે આપણે અહીંયા આગળ ફક્ત ઉષ્માની અસર દ્રવ્ય ઉપર જોવાની છે. આ ઘન અવસ્થામાં પદાર્થ છે. પ્રાથમિક તબક્કે ગરમી આપીશું તો શું થાય? સરે તે વખતે આપણે શીખવ્યું હતું કે પહેલાં આ દ્રવ્યમાંથી તેના જે સ્ફટિક જળ દેખાતા હતા એ સ્ફટિક જળ વાયુ રૂપે દૂર થશે. તો પાત્રમાં રેસિડ્યુઅલ પદાર્થ કયો રહેશે? તો રેસિડ્યુઅલ પદાર્થ તરીકે કોપર સલ્ફેટ રહેશે. તમને પ્રશ્ન જે બનાવ્યો હતો તત્વયોગમિતીયના અનુસંધાનમાં કે આ દ્રવ્યનું વજન આપ્યું કે માની લો કે 50 ગ્રામ કોપર સલ્ફેટ 582O, એને જો ગરમ કરવામાં આવે તો અવશેષ રૂપે પાત્રમાં મળતા પદાર્થનું વજન કેટલું હશે? તો 4 ઓપ્શનમાં જો આ વજનની સાથે રેસિડ્યુઅલ પદાર્થ કોપર સલ્ફેટના ગણતરી કરેલા વજન સાથે જો હોત તો આપણું પ્રક્રિયા એમ માની લેવાનું કે અહીંયા અટકી ગઈ. એમણે એનાથી પણ આગળ વાત કરી હતી કે આ પદાર્થનો જવાબ, આ પ્રશ્નના અનુસંધાનમાં તત્વયોગમિતીયને અનુલક્ષીને જે જવાબ કોપર સલ્ફેટના વજન સાથે રેસિડ્યુઅલ પદાર્થ સાથે જો સંમિલિત અથવા તો એની સાથે સુસંગત ન આવે તો માની લેવાનું કે આ પદાર્થ એનાથી આગળ પણ હજુ ગરમી આપવાથી તે વિઘટિત થશે અને નવા રેસિડ્યુઅલ પદાર્થમાં કન્વર્ટ થશે. ઉષ્મા આપવાની ક્રિયા ચાલુ છે, તાપમાન વધારવાની ક્રિયા ચાલુ છે. કોપર પદાર્થ જે રેસિડ્યુઅલ મળશે, સલ્ફર ટ્રાયોક્સાઇડ તો વાયુરૂપ બનીને પાત્રમાંથી ચાલ્યો જશે. જો આ પહેલાં 4 ઓપ્શનમાં ગણતરી કરીને મેળવેલો કોપર સાથેનો જવાબ જો સુસંગત હોય તો આપણે જાણીએ કે આ પ્રક્રિયામાં આ દ્રવ્ય તેના તાત્વિક પદાર્થ સુધી ગરમ થવામાં પામ્યો. હવે અહીંથી હું તમને આગળ લઈ જઈશ. તમને તત્વયોગમિતીયની ગણતરી શ્રી પાનસુરિયા સાહેબે આ તાત્વિક પદાર્થ સુધી રાખીને તમને ગણતરીમાં સમજાવ્યું હતું. હું તમને એમ કહું કે હજુ આ તાત્વિક પદાર્થને, જેમ કે કોપર છે, ગરમી આપીએ તો દરેક ઘન દ્રવ્ય ગરમ થયા પછી પીગલિત થાય. પીગલિત થયા પછી હજુ તેને તમે ગરમ કરો તો તે બાષ્પ અવસ્થામાં એટલે કે પરમાણુ અવસ્થામાં ફેરવાય. મારો પ્રશ્ન એનાથી પણ હજુ આગળ જવાની વાત છે. હજુ પણ ઉષ્મા આપવામાં આવે. જો વાયુરૂપ અવસ્થામાં ફેરવાયેલ દ્રવ્યને હજુ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે, હજુ એને સુપરહીટેડ કરવામાં આવે, તો ત્યાર પછીની પ્રક્રિયામાં હવે આ જે આપણે દ્રવ્ય રહ્યું તે દ્રવ્ય
ઇલેક્ટ્રોન જેવા ઋણભાર્ય ઘટકો અને ધનભાર્ય ઘટકો, આ બે પ્રકારના ઘટક દ્રવ્યોમાં તેમનું રૂપાંતરણ થઈ જાય છે. આ અવસ્થામાં એવી અવસ્થા છે કે ઋણભાર્ય ઘટકો અને ધનભાર્ય ઘટકો પોતે મુક્ત અવસ્થામાં છે. તેઓ એકબીજાથી આકર્ષણ કે અપાકર્ષણ પામતા નથી, પરંતુ મુક્ત રહે છે. આવી અવસ્થાનું નામ આજે આપણે જોવાનું છે, તે છે પ્લાઝ્મા અવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણા પૃથ્વી ઉપર જે તાપમાન શક્ય નથી તે તાપમાન સૂર્ય અને તારાઓમાં ખૂબ ઊંચા તાપમાને દ્રવ્ય જે હોય છે, તો તે તાપમાને તેના દરેક ઘટકોનું એક જ અસ્તિત્વ, ઋણભાર્ય ઇલેક્ટ્રોન અને ધનભાર્ય ઘટક કણો. આ અવસ્થાને આપણે પ્લાઝ્મા અવસ્થા કહીએ છીએ. તો આપણી સામે પ્લાઝ્મા અવસ્થાની વિગત મેં મૂકેલી છે ટેલિટોપ પર. સેજ વાંચી લઈએ તો તમને એ બાબતે બિલકુલ સમાધાન થશે કે આ પ્લાઝ્મા કહીએ છીએ તો ખરા, પણ છે શું. જો, ઊંચા તાપમાને ગરમ કરેલા વાયુ પદાર્થની પ્લાઝ્મા અવસ્થા. જે અવસ્થામાં વાયુની જે અવસ્થામાં પદાર્થના ઘટક કણો ઋણભાર્ય ઇલેક્ટ્રોન અને ધનભાર્ય આયન સ્વરૂપે હોય તેવી અવસ્થા પ્લાઝ્મા અવસ્થા કહેવાય. આ અવસ્થામાં આયનો એકબીજાના આકર્ષણથી સ્વતંત્ર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આટલું ઊંચું તાપમાન તારા અને સૂર્ય જેવા જે તારા અને સૂર્ય છે તે પણ દ્રવ્યોનું જ એક સ્વરૂપ છે. તો તેમાં રહેલા દ્રવ્યો તેઓ ખૂબ ઊંચા તાપમાને હોવાથી ત્યાં તે સ્થિતિએ પ્લાઝ્મા સ્થિતિએ દ્રવ્ય પોતે ઉર્જાનું સ્વરૂપ છે. આપણે જાણીએ છીએ કે વર્ષોથી સૂર્ય આપણને સતત ઉર્જા આપ્યા જ કરે છે, વિકિરણ રૂપે ઉર્જા આપણને પૃથ્વી પર મળ્યા કરે છે. કેમ? કારણ કે દ્રવ્ય પોતે જ ઉર્જાનું સ્વરૂપ છે. આઇન્સ્ટાઈને જે સમીકરણ આપ્યું હતું ઉર્જા અને દ્રવ્યને સાંકળતું E=mc², આ સમીકરણ પ્લાઝ્મા અવસ્થામાં સીધું લાગુ પડે છે. તો એક અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ, ત્યાર પછી સુપરહીટેડ ગેસીસ એટલે પ્લાઝ્મા અવસ્થા. વિદ્યાર્થી મિત્રો, હવે જે વાત આપણે પ્લાઝ્મા અવસ્થાની જોઈ ગયા, તો એ જ રીતે આપણે પદાર્થને ઠંડા કરીએ, તાપમાન ઘટાડતા જઈએ અને વિચારીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થને આપણે ઠંડા કરતા જઈએ તો ચાર્લ્સના નિયમ પ્રમાણે પણ આપણે વાયુના કદ અને તેના તાપમાન વિરુદ્ધનો આલેખ આપણે જ્યારે બનાવતા હતા, સેલ્સિયસ ટેમ્પરેચર રાખ્યું હોય તો એ આલેખ એના x' અક્ષ ઉપર -273 સેલ્સિયસ તાપમાનને છેદે છે. જ્યાં આગળ ગમે તે દ્રવ્ય વાયુ અવસ્થામાં હોય કે કોઈ પણ દ્રવ્ય હોય તેનું કાલ્પનિક કદ 0 થાય છે. અને આપણે નવો માપક્રમ સ્વીકાર્યો 0 કેલ્વિનથી શરૂ કરીને, જેને કેલ્વિન માપક્રમ આપણે જાણીએ છીએ. મારો સવાલ એનાથી પણ હજુ નીચા તાપમાને જવાની વાત છે. આ તાપમાન આપણે પૃથ્વી ઉપર તો ઉપજાવી શકીએ તેમ નથી, પણ હજુ જો તાપમાન નીચે લઈ જવામાં આવે તો શું થાય? અને તે તાપમાને, હજુ નીચા તાપમાને, એટલે કે ઘન અવસ્થા એ સંપૂર્ણ સ્ફટિકમય અવસ્થામાં દ્રવ્ય આપણે પૃથ્વીના દરેક ઘટકો સંપૂર્ણ સ્ફટિકમય બની જાય, પણ એ જ ઘટકો હજુ નીચા તાપમાને આપણે એને લઈ જઈએ તો હવે શું પરિસ્થિતિ સર્જાય? તો અહીંયા હું તમને એ નવી અવસ્થાની સમજ આપું જેને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ કહે છે. અહીંયા ટેલિટોપ ઉપર એની સમજ આપી છે કે સુપર કુલ્ડ સોલિડ. બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ કઈ અવસ્થા છે? સુપર કુલ્ડ સોલિડ સ્ટેટ. તેમાં શું થાય કે દ્રવ્ય તેની ઘન અવસ્થામાં જ જળવાય છે, પરંતુ એ સ્થિતિએ પહોંચે છે કે જેમાં દ્રવ્યના પરમાણુઓ તેમના પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દે છે, પોતાની મૂળભૂત ઓળખ ગુમાવી દે છે અને તેઓ એકબીજામાં સંમિલિત થઈને, કન્ડેન્સ થઈને એક સુપર પરમાણુમાં રૂપાંતરિત થાય છે. એક જ પરમાણુ બની જાય છે. પોતાના મૂળભૂત તત્વો આપણે જે 101 કે 100થી આગળના તત્વોની શોધ આપણે જાણીએ છીએ બધા તત્વો, પણ એ બધા જુદા જુદા કેમ? કે પરમાણુ ક્રમાંક જુદા છે, રાસાયણિક ગુણધર્મો જુદા છે, પણ તે તમામ દ્રવ્યો જ્યારે સુપર કુલ્ડ થાય તો એક જ સુપર પરમાણુમાં ફેરવાઈ જાય છે. આ અવસ્થામાં ઘન પદાર્થોનું તાપમાન અતિશય નીચે લઈ જતા, એટલે કે આપણે હમણાં જ મેં કહ્યું તેમ તાપમાન 0 કેલ્વિન કરતાં પણ નીચા તાપમાને જતાં તેઓ તમામ દ્રવ્યોનું રૂપાંતરણ સુપર પરમાણુમાં થાય છે. અને આ અવસ્થા એને આપણે કહીએ છીએ BSC
એટલે કે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અવસ્થા. વિદ્યાર્થી મિત્રો, આપણે એક પછી એક નવા નવા પોઈન્ટને સમજતા જઈએ છીએ. તમે જાણતા હતા છતાં મેં તમને આ બાબતે ફરી તમારું ધ્યાન દોર્યું. હવે એક મુદ્દો તમારી સામે હું લાવું છું, જે છે ત્રિબિંદુ, ટ્રિપલ પોઈન્ટ. વિદ્યાર્થી મિત્રો, આપણે 3 અવસ્થાથી વાકેફ છીએ. દ્રવ્યની પૃથ્વી પરની 3 અવસ્થાઓ: બાષ્પ, પ્રવાહી અને ઘન. અહીંયા પાણીના સંદર્ભમાં પાણીની વરાળ એટલે બાષ્પ અવસ્થા, પાણી પ્રવાહી અવસ્થામાં છે, અને તે જ જ્યારે ઘન અવસ્થામાં ફેરવાય ત્યારે બરફ બની જાય છે. આ 3 ભૌતિક અવસ્થાઓ વચ્ચે ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ છે, ગતિશીલ સંતુલન છે. હવે જે તાપમાને અને દબાણે જે તે દ્રવ્ય, ઘન, પ્રવાહી અને વાયુ, આ તેની ત્રણેય અવસ્થાઓ એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય તે બિંદુને ટ્રિપલ પોઈન્ટ કહે છે, તેને ત્રિબિંદુ કહે છે. વિદ્યાર્થી મિત્રો, પાણી માટેના ત્રિબિંદુનું મૂલ્ય સેલ્સિયસ ટેમ્પરેચર જે છે 0.01 ડિગ્રી સેલ્સિયસ અને દબાણ જે છે 4.58 મિલીમીટર. એટલે કે આપણે એક વાતાવરણનું દબાણ 760 મિલીમીટર આપણે જાણીએ છીએ દરિયાની સપાટીએ, પણ આ દબાણ જુઓ તમે 4.58 મિલીમીટર, એટલે એ ખૂબ જ નીચા દબાણે અને 0.01 સેલ્સિયસ તાપમાને પાણી આ 3 ભૌતિક અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. ત્રણેય એકબીજામાં ડાયનેમિક કન્વર્ટિબલ છે, એટલે આ પોઈન્ટને ટ્રિપલ પોઈન્ટ કહે છે. આ મુદ્દો મેં તમને અહીંથી જે રજૂ કર્યો એ તમારી નોંધ માટે તમારા ઉપયોગમાં આવશે. વિદ્યાર્થી મિત્રો, વાત તો એ છે કે આપણે નીટ બેઝ પ્રશ્નોમાં જવાનું છે. આપણી ટેક્સ્ટબુકમાં ઘણી બધી સમજ સારી આપેલી છે. આપણી ટેક્સ્ટબુકને સારી રીતે જો તૈયાર કરીશું તો 80% પ્રશ્નો તમને જે પણ કન્સેપ્ટમાં ક્યાંય પણ મૂંઝવણ કરતા હોય તો એના 80% સમાધાન તમને મળી જાય. તો 20% કેમ નહીં? તો 20%ના પ્રશ્નોમાં આપણે એમ માનીએ કે ત્યાં આગળ કેટલાક એપ્લાઇડ પ્રશ્નો અમે જે મૂકીએ, એક પ્રાસનિક ખૂબ શાંતિથી ધીર ગંભીર રીતે વિચારીને પોતે પ્રશ્નો બનાવતો હોય છે. એટલે તમને અનુભવ થશે કે દર વખતના આવનારા પેપરોમાં અગાઉના પૂછાયેલા પ્રશ્નોમાં તો એ આવેલા પ્રશ્નપત્રના પ્રશ્નોનો ઉમેરો જ થાય છે. હાર્ડલી ક્યારેક કોઈ ક્વેશ્ચન રિપીટ થતો હોય છે. કન્સેપ્ટ વાઇઝ બધા એકના એક જ છે, પણ ક્રિએશનની દ્રષ્ટિએ જોઈએ તો બધામાં કંઈક નવીનતા હોય છે. તો આ છે આપણા નીટના પ્રશ્નોની બાબતે તમને મારે જે કહેવું હતું તે. અહીંયા તમારી સામે ટેલિટોપ પર આપણે અગાઉ જે ચર્ચામાં મુદ્દાઓ લીધા હતા, તો આ 3 કોલમમાં એક સાદો ઘન જેને આપણે સિમ્પલ ક્યુબ કહીએ છીએ, આંતરકેન્દ્રિત ઘન જેને આપણે બોડી સેન્ટર ક્લોઝ પેક, અને ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ જેને આપણે કે એફસીસી કહીએ છીએ, એની કેટલીક લાક્ષણિકતાઓની સરખામણી આપીએ છીએ. પરમાણુના ડાયામીટર સાથે, વ્યાસ સાથે એકમ કોષની ધારનો સંબંધ અને પરમાણુની ત્રિજ્યા સાથે એકમ કોષની ધારનો સંબંધ અહીંયા મેં દરેક 3 એકમ કોષના અનુસંધાને આ કોલમમાં દર્શાવ્યા છે. અત્યારે આ 3 કોલમમાં જે વિગતો આપી છે તે વિગતોનો આપણે હવે પછીના જે કંઈ MCQ આવશે એની અંદર એ સીધી ગણતરીમાં તે ઉપયોગી થશે એટલા માટે પણ મૂક્યા છે. અને ક્યારેક એના સ્પેશિયલ આ મૂલ્યોને અનુસંધાનમાં પ્રશ્નો બનાવ્યા ત્યારે પણ તમને એ કામમાં આવશે. તો જો સાદા ઘનમાં આપણે જાણીએ છીએ કે ખૂણા પર જ ગોળાઓ હોય છે અને ખૂણા પરના જે ગોળાઓ એકબીજાને સ્પર્શે છે, માટે ધારની લંબાઈ જે છે એ આ બંને પરમાણુઓની ત્રિજ્યાના સરવાળા જેટલા એટલે કે 2r જેટલી થાય. બે પરમાણુની ત્રિજ્યા એટલે r + r એટલે કે 2r, અને 2r એટલે જે તે પરમાણુનો વ્યાસ પણ કહેવાય, ડાયામીટર પણ કહેવાય. તો આખી ધારની લંબાઈ a બરાબર 2r અને 2r બરાબર d જો હોય તો આ કોલમમાં તમે વિગત જુઓ તો સાદા ઘન માટે ડાયામીટર d = a એટલે કે 2r = a. આરનું મૂલ્ય એના સંદર્ભમાં
A/2 થશે, એટલે કે 0.5 એ થશે. આ જે એકમ કોષની મેં વાત કરી તો એની સાથે મેં એક બીજી વિગત પણ સાંકળી છે, જે છે તેના પેકિંગ ક્ષમતાનો અંશ. આખા સમગ્ર એકમ કોષ દીઠ એકમ કોષના ફાળે એક જ ગોળો આવે છે, કારણ કે 8 ખૂણા ઉપર ગોળાઓ જે છે એમનો 1/8 ફાળો ગણતા સાદા ઘનમાં એકમ કોષ દીઠ એક પરમાણુ અને એનો પેકિંગ અંશ π/6 થાય છે. એનું સાદુરૂપ જો આપો તો 0.523 થશે અને એને 100 ગુણો તો 52.3% એનું જે પેકિંગ ક્ષમતા ટકામાં એ મૂલ્ય આપણે જાણીએ છીએ અને એ વસ્તુ આપણે અગાઉ જોઈ ગયા. એ જ બાબતે આ 3 પોઈન્ટ ડાયામીટર આર એ બેનો સંબંધ આંતરકેન્દ્રિત ઘનના એકમ કોષની ધાર સાથે શું છે? વિદ્યાર્થી મિત્રો, આંતરકેન્દ્રિત ઘનમાં જે અંતસ્થ વિકર્ણ હોય છે એકમ કોષના સામસામેના ખૂણા વચ્ચેનું અંતર, એ ગોળાઓ અંતઃકેન્દ્રિત જે પરમાણુ હોય છે તેને સ્પર્શે છે. એટલે આ જે અંતસ્થ વિકર્ણ છે તેની કુલ લંબાઈ r + r ટોટલ 4r થાય છે અને એ આખી લંબાઈ 4rનું મૂલ્ય √3a જેટલું થાય છે, જો મેં અહીંયા દર્શાવેલ છે. 4r જે 4 પરમાણુ ત્રિજ્યાનો સરવાળો જે મેં દર્શાવ્યો એના બરાબર જે મૂલ્ય મળે છે ધારની સાપેક્ષમાં એ √3a થાય છે. તો જુઓ અહીંયા આગળ ડાયામીટર એટલે કે 2r, 4r = √3a, તો 2r = √3/2a થાય, એટલે કે d બરાબર √3/2a થાય. આ √3 એટલે 1.732 / 2, તો આપણને એ ગુણોત્તર 0.866a જે ધારની લંબાઈ એ છે તેની સાથે 0.886 જેટલો ગુણાકાર કરીએ તો પરમાણુનો વ્યાસ મળે. પરમાણુની ત્રિજ્યા ગણવી હોય તો 4r બરાબર √3a હોવાથી r બરાબર √3/4 થશે, એટલે કે √3ની જે કિંમત 1.732 હતું એને 4થી ભાગવાથી મળે. તો એ ગણતરી આપણને કેટલો ગુણોત્તર આપે છે તો એ 0.433a મળે છે. આ યાદ રાખવું પડશે, કારણ કે મેં તમને હમણાં જ કહ્યું કે આગળ આપણે એને પ્રશ્નમાં સાંકળવાના છીએ. આ એકમ કોષના પેકિંગ અંશની વાત કરો, કેટલો થશે તો કે √3/8π. આનું મૂલ્ય 0.68 થાય છે, એટલે કે તમને ખબર છે કે ટકામાં પેકિંગ ક્ષમતા 68% મળે છે. આ 3 મુદ્દા એની સાથે. ફલક કેન્દ્રિત ઘન માટે જુઓ ડાયામીટર d = √2/a, કારણ કે 4r બરાબર √2a થાય છે. એમાં ખાસિયત શું છે તો કે ફલક મધ્યનો પરમાણુ એ ફલકના સામસામેના ખૂણા પરના પરમાણુને સ્પર્શે છે, માટે ફલકનો જે વિકર્ણ થશે, અહીંયા અંતઃવિકર્ણની વાત છે, અંતસ્થ વિકર્ણની, અહીંયા ફલકના વિકર્ણની વાત છે, એ જે લંબાઈ 4r જે છે તેનું મૂલ્ય √2a થાય છે અને તેના કારણે ઉપરની ગણતરીમાં આપણે 4r = √2a, તો ડાયામીટર 2r = થશે √2a / 2 અને એ જે ગુણોત્તર મળ્યો 0.707 with a અને r = √2/4a મૂકીએ તો 0.3535 ઇન રિસ્પેક્ટ વિથ a. તો આ વાત કરી. હવે FCC એકમ કોષની પેકિંગ ક્ષમતાની ગણતરીમાં પેકિંગ અંશ જે છે એનું મૂલ્ય √2/6π થાય છે, જે 0.74 બને છે. માટે ટકામાં પેકિંગ ક્ષમતા આપણે 74% આપણે દર્શાવીએ છીએ, તે આપણે સૌ જાણીએ છીએ. મેં આ ફરીથી આપની સામે ચર્ચામાં એટલા માટે આ લીધું છે કે દર વખતે આપણને એની જરૂરિયાત આવશે વિચારવા માટે. હવે ચાલો આપણે તૈયાર થઈ જઈએ MCQની ચર્ચામાં. વિદ્યાર્થી મિત્રો, મેં તમને હંમેશા કહ્યું કે જ્યારે આપણે આ નવો વર્ગ શરૂ થાય તો નોટ પેન લઈને તૈયાર થઈ જવાનું. હું અહીંયા આગળ તમને ચર્ચા કરીને એનું સોલ્યુશન આપું. સ્માર્ટ વિદ્યાર્થીઓ પોતાનો જવાબ એ પહેલાં નક્કી કરી લેશે અને મારા જવાબ સાથે મેચ કરશે. આઈ હોપ સો. હું તમારામાં એ જ અપેક્ષા રાખું છું, કારણ કે આપણે બધા કન્સેપ્ટ મોસ્ટ ઓફ ક્લિયર કર્યા પછી જ મેં પ્રશ્નો મૂક્યા છે.
સીધા પ્રશ્ન આપીને તમે વિચારો એ વાત ખોટી છે, કારણ કે સીધા પ્રશ્નો સતત બદલાતા રહે છે. સતત પ્રશ્નો બદલાય તો તેની સાથેના સંકળાયેલા કન્સેપ્ટ બદલાય. એટલે પ્રશ્નોના કન્સેપ્ટ બદલાય અને જો કન્સેપ્ટ વિશે ચર્ચા કરવી એના કરતાં વ્યવસ્થિત સરળતાથી આપણે સમજ લીધા પછી એના ઉપર આધારિત પ્રશ્નોની ચર્ચા કરીએ તો વધુ ઉપયોગી બને. તો આ MCQ આપણે વાંચીએ. જો સરળ મૂક્યો છે, વિચારવાનું તમારે છે. FCC સંરચના ધરાવતા એકમ કોષના પરમાણુની ત્રિજ્યા R હોય તો ફલકના વિકર્ણની લંબાઈ કેટલી થશે? FCC સંરચના ધરાવતા એકમ કોષના પરમાણુની ત્રિજ્યા R હોય તો ફલકના વિકર્ણની લંબાઈ કેટલી થશે? 2R, 2√2R, 4R, √2R. વિદ્યાર્થી મિત્રો, ટ્રાય યોર બેસ્ટ. કેન યુ ગેઝ? અહીંયા તો કોન્ફિડન્ટથી જવાબ આપવાની વાત થાય, ગેસ કરવાનું નહીં. બી કોન્ફિડન્ટ. જોઈ લો આપણી સામે કે આપણે FCCની વાત કરી છે. FCCનું વિકર્ણ R રહ્યો તો એની લંબાઈ 4R થાય. તેમાં √2 ને √3 ને કશું જ ના આવે. પણ આપણને પેલા રિલેશનની ખબર છે કે 4R = √2A છે. એ 4Rની કિંમત એના સંદર્ભે છે. તમને તો વિકર્ણની લંબાઈ પૂછી છે, તો આપણે વિકર્ણની લંબાઈ 4R છે અથવા તો √2A છે. મેં અહીંયા તમને પ્રશ્નમાં √2A તો મૂક્યું જ નથી, તો તમારો જવાબ ફક્ત પરમાણુ ત્રિજ્યાના સંદર્ભે તમારે જોવાનું છે, તે 4R જવાબ થશે. સેટિસ્ફાઈડ? નેક્સ્ટ ક્વેશ્ચન. આંતરકેન્દ્રિત એકમ કોષમાં ગોઠવાયેલા પરમાણુની ત્રિજ્યા R હોય તો તેના આંતરસ્થ વિકર્ણની લંબાઈ કેટલી થશે? ઉપર જેવો જ છે, તમે જોશો તો ઉપર અને નીચેના પ્રશ્નમાં પ્રશ્ન તો એ જ રાખ્યો, ખાલી FCCની જગ્યાએ મેં આંતરકેન્દ્રિત એકમ કોષના વિશે પ્રશ્ન મૂક્યો છે. જુઓ, આંતરકેન્દ્રિત એકમ કોષ હોય તો આપણને અંતસ્થ વિકર્ણ જે છે એની લંબાઈ 4R થાય. જેમ કે પહેલાંમાં અગાઉ ફલક કેન્દ્રમાં ફલકનો વિકર્ણ હતો એની લંબાઈ 4R હતી, અહીંયા અંતસ્થ વિકર્ણની લંબાઈ 4R થશે. તો આ બધામાં તમને 4R તો મળી ગયો, પણ એ સિવાય બીજા કોઈ સંદર્ભે આ અંતસ્થ વિકર્ણની લંબાઈની વિગત સંકળાય છે? જુઓ, અંતરકેન્દ્રિત ઘનમાં જે અંતસ્થ વિકર્ણમાં 4 પરમાણુ ત્રિજ્યા 4Rની લંબાઈ જે છે એનું મૂલ્ય 4R = √3A પણ થાય છે. 4R = √3A છે. તો આપણા આ પ્રશ્નમાં તમારી સામે 4Rની સાથે મેં √3A પણ મૂકેલ છે. ઉતાવળમાં તમે જવાબ કરવા બેસો, તમને એક જવાબ મળી ગયો એટલે તમે ત્યાં ટીક કરીને પછી આગળ વધો છો, કારણ કે તમને એમ થાય છે કે આખું પ્રશ્નપત્ર આપેલા સમયમાં પૂરું થશે કે નહીં, એ ચિંતા લઈને તમે બેસો છો. વિદ્યાર્થી મિત્રો, ચિંતાને મૂકો બાજુએ અને પ્રશ્નને શાંતિથી 2 વાર સરસ વાંચીને શું પૂછ્યું છે ત્યાં કોન્સન્ટ્રેટ કરો. તમે શું પૂછ્યું છે એ પ્રશ્નને જ પૂછશો તો તમને વિકલ્પ ઉડીને દેખાશે. ઇટ વિલ ઇટસેલ્ફ ગેટ ધ હાઇલાઇટેડ. તો અહીંયા પણ આ 2 બાબતો જે છે અંતસ્થ વિકર્ણની લંબાઈ માટે એ તમને મળે છે. માટે આપણો જવાબ શું થશે? B and C, બોથ ધ ઓપ્શન્સ. ત્રીજો પ્રશ્ન કે FCC એકમ કોષ માટે પરમાણુ ત્રિજ્યા R અને એકમ કોષના ધારની લંબાઈ A નો ગુણોત્તર લગભગ કેટલો થશે? વિદ્યાર્થી મિત્રો, પરમાણુ ત્રિજ્યા R અને ધારની લંબાઈ A નો ગુણોત્તર પૂછે. શું પૂછ્યું છે? R/Aની બાબત પૂછી છે. આપણે આ જે કોલમમાં મેં વિગતો આપી છે એમાં આરના મૂલ્યો તમારે જોવાના છે. આપણો પ્રશ્ન હતો કે FCC એકમ કોષ વિશે પ્રશ્ન હતો. આ 3 FCC કોષ આ રહ્યો. વિદ્યાર્થી મિત્રો, 4R = √2 એ તો આપેલા જ છે. R બરાબર શું થાય?
અપોન 4a થાય અને એના બરાબર આરની કિંમત મળતી હતી 0.3535 વિથ રિસ્પેક્ટ ઓફ એ. ગુણોત્તર શું પૂછે છે કે પરમાણુ ત્રિજ્યા આર અને ધારની લંબાઈ એનો ગુણોત્તર. તો આર અપોન એ કરીશું તો આપણને શું મળશે ગુણોત્તર? 0.3535. અહીંયા તમને આ 4 ઓપ્શનમાં આ જવાબ મળી ગયો. એફસીસીના એકમ કોષમાં પરમાણુ ત્રિજ્યા આર અને ધારની લંબાઈ જે છે એ તે બેનો ગુણોત્તર આપણને કેટલો મળશે? 0.3535. જો પ્રશ્નની મજા કેવી કે દરેક પ્રશ્ન જે તમારી સમક્ષ આવશે એ દરેક પ્રશ્ન કંઈક નવીનતા લઈને આવશે. તમને દરેક વખતે કંઈક વિચારવું પડે એવી વસ્તુ લઈને પ્રશ્ન આવશે. તમારી સામે આ નવો પ્રશ્ન વિચારીએ તો એક ધાતુ સ્ફટિકના એકમ કોષ માટે આર ડિવાઇડેડ બાય એનો ગુણોત્તર 0.433 થાય છે. આ એકમ કોષની પેકિંગ ક્ષમતા અંશમાં કેટલી થશે? તમને પ્રશ્ન મૂક્યો છે પેકિંગ ક્ષમતાનો અંશ. અહીંયા આગળ તમને જે વિગત આપી છે તે પરમાણુ ત્રિજ્યા અને એકમ કોષના ધારની જે લંબાઈ છે તેના ગુણોત્તરની વિગત આપેલી છે. આપણે આ જે બાબત છે એના માટેનું જે કોષ્ટક હતું એ તો અહીંયા આપેલું જ છે. 0.433 આપણને કિંમત ક્યાં મળે છે? આર અપોન એની કિંમત 0.43 કયા એકમ કોષ માટે મળે છે? તે કે આંતરકેન્દ્રિત ઘન માટે મળે છે. અને આ દરેક એકમ કોષના અનુસંધાનમાં તમને પેકિંગ અંશ ખબર છે. √3/8π એ બીસીસી માટેનો એક પેકિંગ અંશ છે અને એફસીસી માટે √2/6 પેકિંગ અંશ છે. √2/6π પેકિંગ અંશ છે. આપણને આના અનુસંધાને પૂછેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ જે તમે જોઈ શકો છો કે આ એકમ કોષમાં આપણને જે પેકિંગ અંશની વાત પૂછી છે કોના અનુસંધાને પૂછી છે? તો કે બીસીસી એકમ કોષના એક. પરિણામે આપણા પેકિંગ અંશનું મૂલ્ય છે √3/8π. ફરીથી કહું કે આર અપોન એનું મૂલ્ય 0.433 એ બીસીસી એકમ કોષ સાથે સંકળાયેલ છે અને બીસીસી એકમ કોષની પેકિંગ ક્ષમતા √3/8πથી મળે છે. તો આ જવાબ થયો આપણા ઓપ્શનમાં સી. જો હવે પછીના પ્રશ્નમાં કે જે આપણે પ્રશ્ન પૂછીએ છીએ ક્યારેક એ જ વિગતનો આધાર બનાવીને એના ઉપર આધારિત પ્રતિ પ્રશ્નના પ્રશ્નો મૂકી શકીએ એમ છે. તો કન્સેપ્ટ ક્લિયર હોય તો જ્યાંથી શરૂ કર્યું જ્યાં પહોંચ્યા છીએ તો જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આપણે રિટર્ન મૂળ સ્થાને આવવાનું થાય તો આપણે ક્યાંય વાંધો આવવાનો નથી. આપણને એના રસ્તા ખબર પડી ગયા છે. તો હવે એ રસ્તાનો ઉપયોગ કરીએ કારણ કે આપણી પાસે કી પોઈન્ટ્સ છે જ. તો નેક્સ્ટ ક્વેશ્ચન કે પેકિંગ ક્ષમતા 74% છે. એવા એકમ કોષ કે જેમાં પેકિંગ ક્ષમતા 74% છે એ સ્ફટિકમાં તેના સ્તરોની વાત એબી પ્રકારની છે. તો પ્રશ્ન તમારી સામે છે કે તે સ્ફટિક રચનાનો પ્રકાર કયો અને એ પ્રકારના સ્ફટિકના એકમ કોષમાં પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી? વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ઓપ્શન પણ જુઓ. એ ઓપ્શનમાં એફસીસી સાથે 4 પરમાણુ મૂક્યા, આંતરકેન્દ્રિત ઘન સાથે એકમ કોષ દીઠ 2 પરમાણુ મૂક્યા. એ તો જે છે એની સાથે એટલા જ છે એ તો દર્શાવ્યા છે. એચસીબી સાથે 6 મૂક્યા. પ્રશ્ન એ છે કે જે પેકિંગ ક્ષમતા 74 અને સ્તરોની વાત એબી સંકળાયેલી હોય એવી સ્ફટિક રચના શેમાં, કયા પ્રકારમાં? યાદ કરો. એફસીસી માટે યાદ કરો. પેકિંગ ક્ષમતા 74% છે પણ સ્તરોની વાત એબીસી ત્રણેય સ્તર, પહેલું સ્તર બીજાથી જુદું, બીજું સ્તર ત્રીજાથી જુદું, પાછું ચોથું સ્તર ફરીથી પહેલાંવાળું રિપીટ થાય, પાંચમું સ્તર બીજામાં રિપીટેશન મળે. વિદ્યાર્થી મિત્રો એફસીસીમાં પેકિંગ ક્ષમતા ભલે 74% છે તેના
એકમ કોષમાં 4 પરમાણુ છે, પણ સ્તરોની ભાત સાથે તે સુસંગત નથી. સો દેટ કેન નોટ બી ધ આન્સર. બીસીસીમાં તો લાગુ જ ના પડે, કારણ કે તેની પેકિંગ ક્ષમતા 68% થાય છે. સિમ્પલ જે છે ક્યુબ, જેના પેકિંગ ક્ષમતાનું મૂલ્ય 52.3% જે છે તમે સૌ જાણો છો, એ પણ ન થાય. હવે વાત આવી એચસીપીમાં, તો કે એચસીપી એકમ કોષ જે છે તેમાં પણ 74% છે અને તેના સ્તરો એબી પ્રકારે ગોઠવાયેલા છે. તો આ સમગ્ર પ્રશ્નનો સાચો જવાબ આપણને ડી મળે છે. મજા પડે છે ને વિચારવાની અને મારી સાથે કામ કરવાની, કારણ કે હું અત્યારે તમારી સાથે જ આ પ્રશ્નોને સોલ્વ કરી રહ્યો છું. તમને જે પ્રશ્નો દેખાય છે એ મારે માટે પણ પ્રશ્નો છે, તો હું કઈ રીતે સોલ્વ કરું અને હું કયા ટ્રેક ઉપર એનો વિચાર કરીશ એ હું તમારી સાથે ચર્ચામાં લઉં છું. નેક્સ્ટ ક્વેશ્ચન, કે જેમાં ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર જે છે તેનો એક વિસ્તાર આપે છે કે 0.4143, 0.732ના વિસ્તારમાં જો આ ગુણોત્તર હોય ધનાયન અને ઋણાયન ત્રિજ્યાનો, તો તેવા આયનિક ઘન માટે અહીંયા જે 4 ઓપ્શન આપ્યા છે તેમાં સાચું શું? વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ ઇફ the ratio of radius of cation and anion is 0.414 to 0.732. આ પ્રશ્ન છે, તો એના ઓપ્શન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન હું વાંચીશ, જવાબ તમારે નક્કી કરવાનો છે. આવા આયનિક ઘનમાં પ્રત્યેક ધનાયનનો સવર્ગાંક 6 થાય. વિચારો, ત્યાં સુધી બીજો ઓપ્શન વાંચું છું. પ્રત્યેક ધનાયનો અષ્ટફલકે છિદ્રોમાં ગોઠવાય. ધનાયનો અષ્ટફલકે છિદ્રમાં ગોઠવાશે? વિચારો. ત્રીજો ઓપ્શન વાંચું છું. સ્ફટિકમાં સ્તરોની ભાત એબીસી જળવાય. આ શક્ય છે? ડી આપી જ પાછું. આ બધા જ વિધાનો સાચા છે, એટલે કે બધા. આપણો પ્રશ્ન જે છે કે ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાનો ગુણોત્તર જ્યારે 0.414 થી 0.732 હોય, તો મેં તમને અલગ અલગ પરમાણુ ત્રિજ્યાના ધનાયન અને ઋણાયનની ત્રિજ્યાના ગુણોત્તરના આ જે એમના જે વર્ગ હતા તેના આધારે તેમનો સવર્ગાંક કેટલો હતો તેની માહિતીનું એક કોષ્ટક પણ બતાવ્યું હતું. અહીંયા આ જે રેન્જ છે એની સાથે અષ્ટફલકીય તેની સ્ફટિક રચના થાય છે, સવર્ગાંક 6 બને છે અને એકમ કોષ અષ્ટફલકીય બને છે. તો એવા આયનિક ઘન માટે જે ધનાયનો હશે તે અષ્ટફલકીય છિદ્રોમાં જ ગોઠવાય. તે ધનાયનો એની આસપાસ કુલ 6 ઋણાયનોથી જોડાયેલો હોવાથી સવર્ગાંક 6 બને અને NaCl જેવા એકમ કોષમાં આવી લાક્ષણિકતા જોવા મળે છે. NaCl જેવો એકમ કોષ, NaCl જેવો પદાર્થ જે FCC રચનામાં ગોઠવાય છે, તેની સ્ફટિક રચનાની એનો પ્રકાર FCC હોય તો સ્તરોની ભાત એબીસી હોય છે. અને આપણા જવાબમાં આપેલા પ્રશ્ન માટે કયું સાચું છે? તો ઉપરના ત્રણેય સાચા છે, એટલે 4 ડી ઓપ્શન મળ્યું કે બધા જ વિકલ્પો એના વિધાનો સાચા છે. તો આ રીતે આ પ્રશ્નો મેં તમારી સામે જે લીધા એની સાથે હવે હું તમને નવીનતા બીજી બતાવવા માંગીશ કે આપણે સૌ વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જુદા જુદા એકમ કોષના સંદર્ભમાં એકમ કોષમાં તેના લેટાઈસ બિંદુઓ ક્યાં છે, જે તે એકમ કોષમાં તેના ઘટક પરમાણુઓની ગોઠવણી થાય તો કયા કયા લેટિસ બિંદુઓ પર થાય, એ બાબતે આપણે જોઈ ગયા છીએ. હવે તમને હાઇપોથેટિકલ પ્રશ્નો પૂછવામાં આવે છે, જે એપ્લાઇડ પ્રશ્નો ગણાય, કે કોઈ FCC પ્રકારનો એકમ કોષ છે. હવે શબ્દ જ્યારે FCC મૂકવામાં આવે તો આપણા માઇન્ડની અંદર કેટલીક બાબતોની ક્લેરિટી આવી જોઈએ. ધારની લંબાઈ આરના સંદર્ભમાં, પરમાણુ ત્રિજ્યા આરની લંબાઈ ધારના સંદર્ભમાં, તેના ઘટક કણો જો લેટિસ બિંદુઓ પર હોય તો 6 ફલકની મધ્યના 8 ખૂણાઓ પર હોય. જો ઘટક કણો ચતુષ્ફલકે છિદ્રોમાં હોય તો FCC એકમ કોષમાં કુલ એના ઘટક પરમાણુઓની સંખ્યા
પ્રત્યેક એકમ કોષ દીઠ 4 હોય તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2 ગણી એટલે કે 8 થાય. તો 8 ચતુષ્ફલકીય છિદ્રોમાં પણ ધન આયનો ગોઠવાઈ શકે છે. અને જો ત્યાં જ ગોઠવણી ના થઈ હોય તો એફસીસી એકમ કોષ માટે જ્યાં આગળ પરમાણુની સંખ્યા એકમ કોષ દીઠ 4 હોય તો જેટલા પરમાણુની સંખ્યા હોય તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ તેટલી જ હોય છે, 4 જળવાય. આ મેં જે બાબતો તમને કહી તે જગ્યાએ ઘટક કણોની ગોઠવણી જો એફસીસી એકમ કોષ હોય તો ત્યાં થાય. બીસીસીનો શબ્દ વાપરું તો 8 ખૂણાને કેન્દ્ર સ્થાન આવે. એચસીબી ષટકોણીય ઘન ગીચ ગોઠવણીની વાત કરું તો ષટકોણીય ઘન ગીચ ગોઠવણીમાં લેટિસ બિંદુઓ કુલ ઉપરના તલમાં 6, નીચેના તલમાં 6 એમ કરીને કુલ 12 એક કોર્નર ઉપર ગોઠવાતા પરમાણુ છે. પણ દરેક ખૂણા પરનો પરમાણુ તેનો ફાળો 1/6 અંશ હોય છે. તો એ બાબતનો ખ્યાલ આવવો જોઈએ. ઉપર અને નીચેના જે તલ છે તેના મધ્ય ફલકના મધ્ય એક પરમાણુ હોય છે. અને બેવ તલની વચ્ચે એકમ કોષમાં વચ્ચે મધ્યમાં પૂરા 3 પરમાણુ આખા એમ મળીને જે ફાળે આવે છે એકમ કોષ દીઠ એચસીપીમાં ત્યાં પરમાણુની સંખ્યા 6 થાય છે. વિદ્યાર્થી મિત્રો, એફસીસી ને એચસીપી. એફસીસી પણ 74% પેકિંગ ક્ષમતા ધરાવે છે. ત્યાં પણ દરેક પરમાણુનો જે સવર્ગાંક ગણાય પરમાણુમાં તો પડોશમાં કુલ 6 પરમાણુ ગોઠવાય. એ સમતલના ઉપરના સમતલે 3 અને નીચેના સમતલે 3 એમ મળીને કુલ 3 + 3 અને આસપાસના એક જ સમતલના 6. દરેક એક પરમાણુ કુલ 12 પરમાણુથી ઘેરાયેલો હોય છે. એ જ અવસ્થા એ જ પ્રકારની ગોઠવણીમાં સવર્ગાંકની વાત એચસીપી સ્ફટિકમાં પણ થાય. ત્યાં પણ 12 પરમાણુથી જે તે પરમાણુ જે કેન્દ્ર સ્થાને હોય તે સંકળાયેલો હોય છે. તો બંનેમાં સવર્ગાંકની સંખ્યા પરમાણુ દીઠ 12 મળે છે. પણ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 12 નથી. આ શબ્દ તમને ગૂંચવી નાખે એવું બની શકે. એકમ કોષ દીઠ એફસીસીમાં 4 પરમાણુ, એચસીપીમાં એટલે હેક્ઝાગોનલમાં 6 પરમાણુ થશે. તો હવે આપની સામે જે મારે તમને એપ્લાઇડ પ્રશ્નની અંદર લઈ જવું છે તો એ હું અહીંયાથી વાંચીશ અને આપણે એનો જવાબ શોધીશું. એચસીપી એકમ કોષના લેટિસ બિંદુઓ ઉપર ઓક્સાઇડ આયનો ગોઠવાયેલા છે. કોઈ આયનિક પદાર્થ છે જે ઓક્સાઇડયુક્ત છે તેના ઓક્સાઇડ આયનોની ગોઠવણી એચસીપી જે છે હેક્ઝાગોનલ ક્લોઝ પેક સ્ટ્રક્ચર એના લેટિસ બિંદુઓ પર છે. ઓક્સાઇડના આયનોની ગોઠવણી ક્યાં છે તેની વિગત ચોખ્ખી કરી દીધી. બીજામાં જે વિગત આગળ આપી છે તો કે આ એચસીપી સ્ફટિક રચના ધરાવતા એકમ કોષમાં તેના ચતુષ્ફલકીય જે છિદ્રોની સંખ્યા હોય છે તેનો ચોથો ભાગ તેમાં બી પ્રકારના પરમાણુ ગોઠવાયેલા છે. ચોથા ભાગના ચતુષ્ફલકીય છિદ્રોમાં બી પરમાણુઓ અથવા બી આયનો ગોઠવાયેલા છે. અને ત્રીજા ભાગના અષ્ટફલકીય છિદ્રોમાં એ પ્રકારના ધન આયનો ગોઠવાયેલા છે. આ જે સંરચનામાં ગોઠવણી બતાવી તો તેને અનુસરે તે પદાર્થનું અણુસૂત્ર શું હશે, કયું હશે? આ આપણા માટે પ્રશ્ન છે. હવે આપણે એને નક્કી કરવાનું છે કે એચસીપી એના એકમ કોષ દીઠ કુલ 6 પરમાણુઓ છે. બધા જ લેટિસ બિંદુઓ પર જો ઓક્સાઇડ આયનો ગોઠવાય તો પણ એકમ કોષના ફાળે 6 પરમાણુ એટલે કે ઓક્સાઇડ આયનોની સંખ્યા માત્ર 6 થશે. એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા મળી ગઈ એટલે પછીનું સ્ટેપ આપણે ચતુષ્ફલકીય છિદ્રો કરીએ. ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા એકમ કોષમાં જેટલા પરમાણુ એના કરતાં 2n થાય, 2 ગણી થાય. એટલે કે આપણને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 12 મળી. ચતુષ્ફલકીય છિદ્રોમાં બી પ્રકારના ધન આયનો ગોઠવાય છે. મિત્રો, બધા જ ચતુષ્ફલકીય છિદ્રોમાં એટલે કે 12 છિદ્રોમાં આ બી પ્રકારના ધન આયનો નથી, પણ જે ચતુષ્ફલકીય કુલ છિદ્રો છે એના ચોથા ભાગમાં એટલે કે એના 1/4 ભાગમાં તેની ગોઠવણી બતાવેલી છે. Let us find how many numbers of the B ion are in the tetrahedral voids. તો ગણતરી બતાવે છે 12 × 1/4 એટલે કે આપણને 3 જે પરમાણુ એકમ કોષ દીઠ જે ધનાયનો જે હશે તે બી પ્રકારના ધનાયનો. મેં ધનાયનો એટલા માટે લખ્યો છે કે તે કેટલો
વીજભાર ધરાવે છે તે નક્કી નથી. અહીંયા આગળ વિગત ચતુષ્ફલકીયની માફક અષ્ટફલકીય છિદ્રોમાં પણ જે એ પ્રકારના ધનાયનો ગોઠવાયેલા છે તેના વિશે વિગત આપેલી છે. જેમ ચતુષ્ફલકીય છિદ્રોની ગણતરી મેં તમને પરમાણુના એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા સામે ડબલ ગણી, તો અષ્ટફલકીય છિદ્રો કેટલા હશે? તો કે જેટલા એકમ કોષમાં પરમાણુ હોય તેટલી જ સંખ્યાના અષ્ટફલકીય છિદ્રો હોય. તો 6 અષ્ટફલકીય છિદ્રોમાં ધનાયન એ પ્રકારના નથી, પણ ધનાયનો એ આ કુલ જે અષ્ટફલકીય છિદ્રો છે એના ત્રીજા ભાગમાં ગોઠવાય, એટલે કે 1/3 ભાગમાં ગોઠવાયેલા છે. અહીં આગળ જે ત્રીજો ભાગ લખ્યો ત્યાં તમને ખબર હોવી જોઈએ કે આપણે જે તેનું પ્રમાણ લેવાનું છે તે કુલ જે છે સંખ્યા તેનું 1/3 લેવાનું છે. જુઓ ગણતરી તો અહીંયા તમને 6 × 1/3 કરો તો 2 એ પ્રકારના ધનાયનો થશે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી પાસે ધનાયનો એ, બીજા પ્રકારના ધનાયનો બી અને જે ઓક્સાઇડ આયનો જે છે તેમનું પ્રમાણ અહીંયા જોશો તો ઓક્સાઇડ આયન બધા જ લેટિસ બિંદુ ઉપર હોવાથી એની સંખ્યા 6 મળે છે. બી પ્રકારના ધનાયનો જે ચતુષ્ફલકીય છિદ્રમાં 1/4 ભાગ રોકે માટે એની સંખ્યા 3 મળે છે. એ પ્રકારના ધનાયનો કે જે અષ્ટફલકીય છિદ્રોના 1/3 ભાગમાં છે એટલે એની સંખ્યા 2 મળે છે. તો આ જે સાદો ગુણોત્તર મળ્યો, તત્વોનું પ્રમાણ જે મળ્યું એને મૂકી દઈએ પૂર્ણાંકથી, તો કે એની સંખ્યા 2, તો ધનાયનો 2, 3 બી ધનાયનો સાથે અને 6 સંખ્યાના ઋણાયનો ઓ સાથે જોડાયેલો છે. આ રીતે જે આપણે બહુ જ શાંતિથી જે એપ્લાઇડ પ્રશ્ન હતો, આપેલી સંરચનામાં જે કંઈ ફેરફારો દર્શાવીને જે વિગતો બતાવી છે તે વિગતોના સાથે આપણે તેને અનુસરીને જે તે પ્રકારના પરમાણુઓના પ્રમાણ નક્કી કરીએ તો તેનાથી આપણને તેનું સંભવિત અણુસૂત્ર મળે છે. ક્યારેક આ જે સૂત્ર છે એ સૂત્રની સામે તમને એમ પૂછવામાં આવે કે આપેલા પદાર્થનો અણુભાર, આ તો પ્રમાણસૂચક સૂત્ર મળ્યું એટલે એનો પ્રમાણસૂચક સૂત્રભાર મળે, પણ ક્યારેક અણુભાર પણ આપી દીધો હોય. અણુભાર આપી દીધો હોય તો પ્રમાણસૂચક સૂત્ર ભાર વડે ભાગીને જે એન મળે એ એનના ગુણકથી આ સૂત્રને ગુણવાથી આપણને અણુસૂત્ર મળે. આવી ગણતરી તમને તત્વયોગમિતિવાળા પ્રકરણમાં મારા સાથી મિત્ર શ્રી સુભાષ પાનસુરિયા સાહેબે તમને શીખવી છે. મારે તમારું ધ્યાન દોરવું છે કે અતિ કઠિન અથવા હજુ વધારે કઠિન પ્રશ્ન બનાવવો હોય તો મારે એટલું જ દર્શાવવાનું છે કે આ જે પદાર્થ બને છે તેનો અણુભાર આપી દેવાનો, તો તેનું અણુસૂત્ર શું થાય. તો આ સૂત્ર જે છે તે છે ઇમ્પિરિકલ ફોર્મ્યુલા, પણ અણુસૂત્ર આપણે તેના અણુભારને સૂત્રભારથી ભાગીને જે એન મળે એના વડે ગુણવાથી મળે, ગુણ્યા એન કરીશું તો આપણને આવા પ્રશ્નમાં અગાઉ જો વધુ કંઈક ડિટેલમાં વધારે પ્રશ્ન મૂક્યો હોય તો તમને એ માટે પણ આ ગણતરી થઈ શકે એમ છે. વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્ન આપણા 4 માર્ક્સનો છે. એક પ્રશ્ન આપણો 4 માર્ક્સનો છે. એમને એમ તો 4 માર્ક્સ લાણીમાં તો આપવાના નથી. વળી આ પરીક્ષા નીટ એ તો કોમ્પિટિટિવ એક્ઝામ છે, એલિમિનેશન થાય આપણું. આપણો એક પ્રશ્ન ખોટો પડ્યો તો 4 સાથે એક પેનલ્ટીનો એમ કરીને 5 માર્ક જે આપણા કટ ઓફ આવશે, એ 5 માર્કથી આપણી સામે આપણી કોમ્પિટિશનમાં રહેલા કેટલાક વિદ્યાર્થીઓ 5 માર્ક જેને વધારે મળ્યા છે આપણા કરતાં, એ કેટલા આગળ નીકળી જશે મેરિટમાં. સો વી હેવ ટુ કોમ્પિટ અવર સેલ્સ. તો જવાબ ખોટો ના પડે અને સારી રીતે સચોટ આપણે જવાબ જો મળે એના માટે આપણે આપણા કન્સેપ્ટમાં ક્લિયર હોવું જોઈએ. પરીક્ષાની આગલી રાત્રે અમુક પ્રશ્નો વાંચીને જવાથી એ આપણને એ પ્રકારના જવાબો મળી જશે એવું ન વિચારતા આપણે સાથે સાથે ધીમે ધીમે જો કામ કરતા જઈશું. તમે જોયું કે આપણે આગળના એપિસોડમાં પણ
તમને મેં જેમ પેલું ધીમે ધીમે વરસાદ પડતો અને દરેકે દરેક એનું બૂંદ જમીનમાં સિંચાય, સંગ્રહિત થાય, એમ તમને આ હું જે મુદ્દાઓ શીખવ્યા છે મેં એ ખૂબ જ સરળતાથી, શાંતિથી શીખવ્યા છે અને મૂકેલા પ્રશ્નોમાં ત્યાં તેનો ક્યાં ઉપયોગ આવે છે તે તમારું માર્ગદર્શન કરતો ગયો છું. તો આપણે એ રીતે જ આગળ વધીશું. તો હવે પછીનો પ્રશ્ન હું તમારી સામે નવા કન્સેપ્ટમાં નથી, પણ સ્ફટિક રચનાની સંભવિત અણુસૂત્ર શું બનશે એ જે એપ્લાઇડ કહેવાય, થોડુંક કઠિનતા મૂલ્ય એનું ઊંચું છે, પણ અસંભવ તો કશું જ નથી. લેટ અસ ટ્રાય ઇન ધ ન્યૂ ક્વેશ્ચન. પ્રશ્ન જુઓ. એફસીસીની સ્ફટિક રચના ધરાવતા પદાર્થમાં પદાર્થના બધા જ અષ્ટફલકીય છિદ્રોમાં એ ધન આયનો, ચોથા ભાગના ચતુષ્ફલકીય છિદ્રોમાં બી આયનો ગોઠવાયા છે. એકમ કોષના લેટિસ બિંદુએ ઓક્સાઇડ આયનો ગોઠવાયેલા છે. તો આ પદાર્થનું સંભવિત સૂત્ર કયું હશે? છેલ્લે જે વિગત આપીને કે એકમ કોષના લેટિસ બિંદુએ, એટલે કે બધા જ લેટિસ બિંદુએ ઓક્સાઇડ આયન ગોઠવાયેલા છે, પણ એના અગાઉ જે આપ્યા છે ધનાયનોને એ પ્રકારના અને ધનાયનો બી પ્રકારના જે છે એમની ગોઠવણી જુઓ. તો એ પ્રકારના જે ધનાયનો છે તે બધા જ અષ્ટફલકીય છિદ્રોમાં છે. માટે આપણા ધ્યાને આવવું જોઈએ કે એફસીસી સ્ફટિકમાં પરમાણુ દીઠ, એકમ કોષ દીઠ કુલ 4 પરમાણુ હોય તો ઓ પ્રકારના પરમાણુ જે છે ઓક્સાઇડ આયન, એની જો સંખ્યા 4 હોય તો અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાતા ધનાયનો જે એ હશે એની સંખ્યા પણ 4 હશે. તો અહીંયા હું લખતો જાઉં એફસીસી સ્ફટિક, એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 4, માટે ઓક્સાઇડ આયનની સંખ્યા 4. હવે એફસીસી સ્ફટિક છે, એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 4 જે દર્શાવી, તો કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ 4 મળે. આ સંખ્યા 4 છે અને બધા જ એ પ્રકારના ધનાયનો. હું વીજભાર નહીં લખું કારણ કે એનો વીજભાર કેટલો છે એ તો અણુ સંતુલિત કરીએ વીજભારથી બધા જ ઘટક આયનોનું, ત્યારે નક્કી થાય. તો કે એ ધનાયનો છે પણ તેની સંખ્યા આપણને મળે છે 4. બી પ્રકારના ધનાયનો, હવે તમને જ્યારે આ પરમાણુની સંખ્યા એકમ કોષ દીઠ 4 હોય તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા, વિદ્યાર્થી મિત્રો, 2n એટલે કે 8 થશે. અને બધા જ ચતુષ્ફલકીય છિદ્રોમાં બી પ્રકારના ધનાયનો નથી. બી પ્રકારના ધનાયનો ચતુષ્ફલકીય છિદ્રોના ચોથા ભાગમાં છે, 1/4 ભાગમાં છે. તો બી પ્રકારના ધનાયનો જે છે, હવે એની સંખ્યા તમને મળશે, નક્કી કરો, 2 મળી. હવે આપણે આપણા જે તત્વો જે છે જે ઓક્સાઇડનો બનેલો છે, એ બી અને ઓક્સિજન ઓક્સાઇડ આયન રૂપે જે છે, તેમના પ્રમાણ જુઓ તો એની સંખ્યા 4, બી પ્રકારના ધનાયનોની સંખ્યા 2, ઓક્સાઇડ આયન છે એની સંખ્યા 4. આમાં તમને લઘુત્તમ કોમન જે 2 મળે છે તો 2:1:2 આવ્યું. તો આપણા આ 3 પ્રકારના પરમાણુ કે આયનો ધરાવતા અણુમાં હવે 2:1:2 મૂકવું છે તો એની સાથે હું 2 મૂકીશ. 2 તો 1 છે, એકને આપણે મૂકતા નથી, મૂકવો તો વાંધો નહીં, નહીં મૂકો તો વાંધો નહીં, પણ બી પ્રકારના ધનાયનો 1 અને ઓક્સાઇડ આયનોની સંખ્યા 2 થઈ. તો આપણા ઓપ્શનમાં એ જવાબ શોધી કાઢીએ. તો અહીં આગળ આપણા જવાબમાં લેખન કાર્ય દરમિયાન આ ક્ષતિ રહી ગયેલી, એટલે પ્રમાણ જે જુઓ તમે 2:1:2 છે, માટે A2BO2 થાય. A2BO2 થાય એટલે ત્યાં આગળ આપણને જવાબ ડી મળે જ છે, A2BO2. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેમ મેં ભૂલ કરી હમણાં તમારી સામે, માની લો કે મને આ ડાઉટફુલ લાગ્યો, મેં અહીંયા આગળ પોતાની જાતે મેં લખ્યું એટલે મેં સુધાર કર્યો.
ખરેખર શાંત ચિત્તે લખેલો પ્રશ્ન હતો છતાં મને મૂંઝવણમાં મૂકે. તો તમે જ્યારે પરીક્ષામાં બેસો ત્યારે ક્યારેક આવી સ્થિતિ આવે તો થોડુંક શાંત રહીને આપણે જવાબને નિશ્ચિત કરવું જોઈએ. તો આ 4 ઓપ્શનમાં આપણી પાસે જવાબ તો છે જ. તો A2BO2 આપણો આ પ્રશ્નનો જવાબ થયો. તમને આમાં ક્યાંય મૂંઝવણ અગાઉ આપણે જે શીખી ગયા એના કારણે તમને આ બાબત ખૂબ સરળ પડી હશે. હવે એક છેલ્લા પ્રશ્નમાં હું તમને એ જ રીતે ગણતરી શીખવીશ અને આપણે ઈચ્છીશું કે આ પ્રકારના તમે જે પ્રશ્નો હશે તો એમ હોમવર્કમાં પણ પોતાની રીતે તમારી પાસે જે કંઈ રેફરન્સ મળે તેમાંથી શોધીને તેનો ટ્રાય કરશો. ટ્રાય પોતે કરશો તો જ તમને એના માટે ઇન્ટરેસ્ટ પણ જાગશે અને આત્મવિશ્વાસ પણ જાગશે. વિદ્યાર્થી મિત્રો, આ લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ આમાં કે FCC રચના ધરાવતા ધાત્રીય ઓક્સાઇડમાં ઓક્સાઇડ આયનો એકમ કોષના લેટાઇસ બિંદુ ઉપર છે. મેં અહીંયા પહેલી જ વાત આપી છે કે ભાઈ FCC આપણો એકમ કોષ છે. એટલે એકમ કોષના પરમાણુ એકમ કોષ દીઠ કુલ 4 પરમાણુ, એટલે કે 4 પરમાણુ ઓક્સાઇડ આયનના છે પ્રતિ એકમ કોષમાં, કારણ કે બધા જ લેટિસ બિંદુ ઉપર છે. ચોથા ભાગના ચતુષ્ફલકીય છિદ્રોમાં B પ્રકારના ધનાયનો અને ત્રીજા ભાગના અષ્ટફલકીય છિદ્રોમાં A પ્રકારના ધનાયનો ગોઠવાયેલા છે. તો આ જે ધાત્વીય ઓક્સાઇડ સંયોજન જે છે તેમાં ધનાયન A અને ધનાયન B આ બંનેના ઓક્સિડેશન આંક શું હશે? તો વિદ્યાર્થી મિત્રો, આ તમને સીધો પૂછેલો જવાબ નથી. આપણે પહેલાં એનું સંભવિત સૂત્ર નક્કી કરીશું. સંભવિત સૂત્ર નક્કી કરીને ઓક્સાઇડ આયનના કુલ વીજભાર સાથે આપેલા જે A અને B પ્રકારના ધનાયનો છે તેને આપણે સાંકળીને પછી આપણે નિર્ણય પર આવીશું કે જે ધનાયન છે તેનો વીજભાર અને જે ધનાયન બીજા પ્રકારનો B છે તેનો ધનભાર કેટલો હશે તે. લેટ અસ ફાઇન્ડ કે FCC છે તો લેટિસ બિંદુ ઉપર ઓક્સાઇડ આયન હોવાથી ઓક્સાઇડ આયનોની સંખ્યા 4 મળે. FCC છે ઓક્ટાહેડ્રલ વોઇડ જે છે અષ્ટફલકીય એની સંખ્યા 4 હોવાથી અને અષ્ટફલકીય છિદ્રોમાં એ પ્રકારના ધનાયનો તો ગોઠવા પણ ત્રીજા ભાગમાં ગોઠવાય છે, એટલે એનું હું 1/3 થી ગુણીશ એટલે આપણને એકમ કોષ દીઠ જે એ પ્રકારના ધનાયનો છે તેની સંખ્યા મળી. હવે જે ચતુષ્ફલકીય છિદ્ર છે ટેટ્રાહેડ્રલ વોઇડ તેની સંખ્યા પરમાણુની સંખ્યા હોય એના કરતાં 2 ગણી હોવાથી એટલે કે 8 હોવાથી આ 8 ચતુષ્ફલકીય છિદ્રો પૈકીના ચોથા ભાગના છિદ્રોમાં B પ્રકારના ધનાયનો છે. એટલે ચોથો ભાગ એટલે હું એને 1/4 વડે ગુણીશ એટલે કે 4 ભાગીશ. અહીંયા આગળ 2 પરમાણુઓ B ધનાયનો આપણને મળશે. પ્રમાણ જુઓ, A, B અને ઓક્સાઇડ આયન. તો Aની સંખ્યા 4/3, Bની સંખ્યા 2, Oની સંખ્યા 4. આ જે 4/3 છે ને તો તેને આપણે જો સાદા અંકોમાં ફેરવવું હોય તો બધાને આપણે 3 ગુણી કાઢીએ તો 4/6/12 મળે છે, કારણ કે આ 2 ને 3 ગુણ ઉપર 4 ને પણ 3 લઘુત્તમ કાઢીશું. એટલે હવે આમાં આપણને તમે જોઈ શકો છો કે એમાં પણ કોમન 2 મળે છે. તો આપણું સૂત્ર હવે સાદું બને છે, જેમાં પ્રમાણ ધનાયન A, ઋણાયન B અને ઓક્સાઇડ આયન તેની સંખ્યા A2B3O6 મળી. વિદ્યાર્થી મિત્રો, ઓક્સાઇડ આયન એનો હંમેશા ઓક્સિજનાંક -2 લઈને 6 ઓક્સાઇડ આયન હોવાથી એનો વીજભાર -12 જો આપણે લઈએ તો આ બંને પ્રકારના ધનાયનોના ધનભારનો કુલ સરવાળો પણ +12 થવું જોઈએ. પણ એમાં આ જે B પ્રકારનો ધનાયન છે એનો ઓક્સિજનાંક આપણે જો 2 લઈએ, એ પ્રકારના ધનાયનનો ઓક્સિજનાંક આપણે +3 લઈએ અને ટ્રાય કરીએ તો 2 ધનાયનો એ જે છે જેનો વીજભાર +3 લઈએ તો એનો પ્લસ એકમ ધનભાર +6 અને B પ્રકારના ધનાયન જેનો ઓક્સિજનાંક +2 છે એની સંખ્યા 3 લેતા એ પણ +6 મળે. એમ +6 again +6 it will make +12 that will balance the negative charge of the oxide ion in a compound. વિદ્યાર્થી મિત્રો,
આ રીતે મેં તમને હાઇપોથેટિકલ સંયોજનના અનુસંધાનમાં મેં સૂત્રો કયા સંભવિત બની શકે, તેનામાં જો આવા ધનાયનો એક કરતાં વધારે આપ્યા હોય તો તેમના ઓક્સિજન કયા હોઈ શકે. આ કઠિન પ્રશ્નો ગણાય છે પણ અસંભવિત નથી. આવા જ સારા સારા પ્રશ્નો લઈને આપણે બીજા નવા સારા મુદ્દાઓ જે આ પ્રકરણમાં બાકી રહે છે એને હું તમને બહુ સરળતાથી તમારી સમક્ષ રજૂ કરીને એના ઉપર આધારિત પ્રશ્નો પણ હું સાથે લઈને તમારી સાથે ચર્ચામાં લઈશ અને આપણા આ વર્ગને, આ તાલીમ વર્ગને ખૂબ જ સરસ બનાવીશું, સારું, સુંદર. આ ચર્ચાને સુંદર નથી કહેતો, પણ તમે કન્સેપ્ટ વાઇઝ બહુ જ કોન્ફિડન્ટ બનો એ દ્રષ્ટિએ મારે તમને સુંદર બનાવવા છે. તમે સારા રિઝલ્ટ લાવી શકો, ગુજરાતનું નામ રોશન કરી શકો એવા બનાવવા છે. તો હું આપનો આ બાબતે ફરીથી મને સાથ આપ્યો એ બદલ આભાર માની અને નેક્સ્ટ એપિસોડમાં મળીશું તે અપેક્ષાએ વિરમું છું. થેન્ક યુ.